एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। परम पवित्र सदग्रंथ श्रीमद सत्संगी जीवनना खूब ज अगत्य समा एवा भागनी अंदर આપણે ભગવાન શ્રી હરિના ઉપદેશોનું શ્રવણ કરી રહ્યા છીએ, જેને શ્રી હરિ ગીતા કહેવાય છે। ભગવાન શ્રી હરિએ પોતાની માતા એવા ભક્તિ દેવીને આપેલા ઉપદેશ જેની અંદર સમાહિત છે એવું શ્રી હરિ ગીતા એનું આપણે રસપાન કરી રહ્યા છીએ, જેમાં ભગવાનની ભક્તિ સંબંધી ધર્મ અને જ્ઞાન આ બંને શું છે, એનું સ્વરૂપ કેવું છે એ વિષયક આપણે બાબત જાણી। ત્યાંથી આગળ હવે વાતને લઈ જઈએ। બાળ ઘનશ્યામ પોતાની માતાને ભક્તિનું જ સહાયક અંગ એવું વૈરાગ્ય એ બાબત ઉપર હવે ચર્ચા કરે છે। વૈરાગ્ય શું છે? માતા વૈરાગ્ય એટલે ભગવાન વિના કોઈ પણ પદાર્થની અંદર પ્રીતિ ન હોવી એને વૈરાગ્ય કહેવાય છે। માતા અહીંયા પ્રશ્ન કરે છે, પ્રભુ વૈરાગ્યની ઉત્પત્તિ કેમ કરીને થાય? આમ તો વૈરાગ્ય પામવો એ ખૂબ અઘરું છે। સામાન્યતઃ ઘણા લાંબા સમયકાળ સુધી એની સાધના કરીએ ત્યારે વૈરાગ્ય એ મનુષ્યના જીવનની અંદર દ્રઢ થાય, પરંતુ સરળતાથી કેમ કરીને આવે એની વાત કરતા અહીંયા શ્રીજી મહારાજ એમ કહે છે કે હે મહામતી દેવી, વૈરાગ્ય આવવા માટેનો પ્રથમ તો માર્ગ એ છે કે 4 પ્રકારના જે પ્રલય તેને જાણે અને તેને સમજીને એક પ્રકારનો જે ભય ઉત્પન્ન થયો છે એના દ્વારા મનુષ્ય એ વૈરાગ્યને પામી શકે છે। 4 પ્રકારના પ્રલય એટલે કેવા પ્રલય? તો પ્રથમ તો છે નિત્ય પ્રલય। નિત્ય પ્રલય એટલે એવો પ્રલય કે જે સામાન્યતઃ આપણને દરેકને નરી આંખે દેખી શકાય છે, જોઈ શકીએ છીએ આપણે। નિત્ય કોઈ મનુષ્યનો જન્મ થયો છે, એની અંત અવસ્થા આવી, એનું આયુષ્ય પૂરું થયું એટલે એનું અવશ્ય મૃત્યુ થવાનું જ છે। એવી રીતે પશુ હોય, પક્ષી હોય, વૃક્ષ વેલી કઈ પણ પ્રકારના જે સજીવો આ પૃથ્વી લોક ઉપર જન્મ પામે છે એનું એક નિશ્ચિત આયુષ્ય છે। એ આયુષ્યના અંતની અંદર મૃત્યુને ભેટે એને નિત્ય પ્રલય કહેવાય છે। ત્યાર પછી છે નૈમિત્તિક પ્રલય। નૈમિત્તિક પ્રલય એટલે બ્રહ્માજી એ સમગ્ર પોતાનું દિવસ પસાર કરે અને રાત્રિ આવે, કારણ કે બ્રહ્માજીનો દિવસ અને રાત એ મનુષ્યો એના કરતા બહુ લાંબી હોય છે, લાખો વર્ષોની હોય છે। તો એવા બ્રહ્માજી એમનો જ્યારે દિવસ પૂર્ણ થાય અને રાત્રિ આવે, એ રાત્રિને વિશે ત્રિલોકીનો નાશ થાય। ત્રિલોકી એટલે કઈ ત્રિલોકી? તો સ્વર્ગથી લઈ પાતાળ સુધીના 10 લોક। સ્વર્ગ, ભૂવરલોક, ભૂલોક એટલે આ પૃથ્વી, અને પૃથ્વીથી અધઃ નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ, આટલા સુધીના 10 લોકોનો વિનાશ થાય, એની અંદર પ્રલય આવે, એને નૈમિત્તિક પ્રલય કહીએ દેવી। ત્યાર પછી છે પ્રાકૃત પ્રલય। આ બ્રહ્માજી 1 દિવસ 2 દિવસ એમ કરતા કરતા 1 માસ
એમ કરતા કરતા 12 માસ એટલે 1 વર્ષ અને એવા 100 વર્ષ સુધી દેહ રાખે અને બ્રહ્માજીનો દેહ જ્યારે 100 વર્ષે પડી જાય ત્યારે 14 લોક સહિતની તમામ બ્રહ્માંડનો નાશ થાય એને આપણે પ્રાકૃત પ્રલય કહીએ છીએ માટે. અને ત્યાર પછી છેલ્લો છે આત્યંતિક પ્રલય. આ પ્રલય કેવો છે તો આવા અનંત કોટી બ્રહ્માંડો જે ભગવાને પોતાની માયાથી રચાવ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડોનો વિનાશ સર્જાય એને આત્યંતિક પ્રલય કહેવાય. તો આવા 4 પ્રકારના પ્રલયને સમજી ભય ઉત્પન્ન થાય એને કરીને વૈરાગ્યની વૃત્તિનો જન્મ થાય છે. કારણ કે દેવી મનુષ્ય જોઈ શકે છે અને સમજી શકે છે કે આટલા મોટા બ્રહ્માંડોનો જો નાશ થતો હોય તો પોતાના દેહની તો શું વિચાર. માટે એ ભગવાન સિવાયના તમામ પદાર્થોથી પોતાની વૃત્તિઓ પાછી ખેંચી અને પ્રભુની અંદર જોડી દે તો વૈરાગ્યની ઉત્પત્તિ થાય. બીજું છે પોતે અથવા પોતાના સગા સંબંધીઓ એના વિષયની અંદર નરક ઇત્યાદિનું વૃત્તાંત જ્યારે સમજે તો પણ વૈરાગ્યની વૃત્તિ થાય. કેવી રીતે તો પૃથ્વી ઉપર રહેલો મનુષ્ય એ જેમ એમાં જે અધમ મનુષ્ય છે, પાપી છે, દુષ્કર્મ કરનાર છે, એવો મનુષ્ય જ્યારે વિવિધ પ્રકારના દુષ્કર્મ આચરે છે, ન કરવાના કાર્યો કરે છે, ન ખાવાની અને ન પીવાની વસ્તુઓને ખાય છે, પીવે છે, પશુઓની હત્યા કરે છે, મનુષ્યો સાથે અહિંસા ભાવથી વર્તતો નથી અને હિંસા કરે છે અને ધાર્મિક વૃત્તિ રાખતો નથી, પ્રભુનું ભજન કરતો નથી, આવા અનેક પ્રકારના પાપ કર્મની અંદર જે પ્રવર્તેલો છે, ચોરી ઇત્યાદિ કરે છે, તો એવો મનુષ્ય એ પોતાના દેહની અંતકાળની અવસ્થાને વિશે જ્યારે પથારીવશ થયો હોય છે એ વખતે એને યમના ભયંકર દૂતોના દર્શન થાય છે. દેવી એ દૂત એને એના શરીરમાંથી ખેંચીને લઈ જાય છે અને એને એક પ્રકારની યાતનાની અને પીડાની એક પ્રકારની યોનિ પ્રાપ્ત થાય છે. એ યોનિની અંદર એ જીવને નાખવામાં આવે છે અને એવા શરીરે કરી અને આ યમદૂતો એને ખેંચીને ઢસડીને અને ઘણા લાંબા સમય સુધી કારણ કે લઈ જાય છે. એથી માર્ગ ઘણો લાંબો છે એવું આપણા શાસ્ત્રો કહે છે. યમપુરી સુધીના માર્ગની અંદર ઘણા બધા કાંટાળા એવા માર્ગ આવે છે. ક્યાંક તો વળી ગરમ રેતી હોય એવી ભયંકર ભૂમિ આવે છે. એ બધા ઉપરથી ઘસડતા ઘસડતા અને મારતા મારતા આ જીવને છેક યમપુરીના દ્વાર સુધી પહોંચાડે છે. ત્યાં ચિત્રગુપ્ત એ યમરાજા સમક્ષ એ જીવના તમામ જીવનકાળ દરમિયાનના પાપ કર્મો કઈ સંભળાવે છે અને યમરાજા એને જે તે ઉચિત પ્રકારના નરક કુંડની અંદર એને મોકલે છે કે નરક કુંડની અંદર જે અમુક વર્ષો સુધી એવી યાતના ભોગવે. દેવી અહીંયા કેટલાક પ્રકારના નરક કુંડ એના હું તમને વર્ણન કરીને સંભળાવું છું. આમિષ્ન, અંધતામિષ્ન, રૌરવ, મહારૌરવ, અંધકૂપ, લાલાભક્ષ, વૈરાસન, આવા અનેક પ્રકારના કહેવાય કે નરક કુંડો એ યમપુરીની અંદર રહેલા છે. આ તો મેં થોડાક જ નામ કહ્યા માતા. આ ઉપરાંત ત્યાં હજારો કુંડો છે. જેને જે તે પ્રકારના કર્મ કર્યા હોય એવા પ્રકારે એને સજા ભોગવવા માટે, યાતના ભોગવવા માટેના વિશિષ્ટ નરક કુંડ બનાવવામાં આવ્યા છે. અને યમદૂતો દ્વારા ત્યાં કેવી કેવી પીડા આપવામાં આવે છે તો કોઈક જીવને તો એ પશુઓ દ્વારા એને ખવડાવવામાં આવે છે. જેમ કે કૂતરા છે, ગીધ છે ઇત્યાદિ જે ભક્ષક પશુઓ છે, માંસ ભક્ષક પશુઓ, એના દ્વારા એના શરીરને ખવડાવવામાં આવે છે. ત્યાર પછી કેટલાક છે એની ચામડી ઉખેડી નાખવામાં આવે છે, કેટલાકને નખ ખેંચી નાખવામાં આવે છે, કેટલાકને ગરમ તેલની અંદર ઘણા વર્ષો સુધી નાખી રાખવામાં આવે છે, કેટલાકને ધાતુથી બનેલી ગરમ ધગધગતી એવી મૂર્તિઓ સાથે બાદ પેટાવવામાં આવે છે, કેટલાકને હજારો જોજન ઊંચા એવા પર્વત ઉપરથી નીચે ધક્કો મારી દેવામાં આવે છે. આવા અનેક પ્રકારની યાતનાઓ એ યમદૂતો દ્વારા ત્યાં જીવને આપવામાં આવતી હોય છે. માતા આ પ્રકારે અનેક પ્રકારની યાતનાઓ જીવ ત્યાં રહીને ભોગવે છે. અને એટલું જ નહીં, આમાં સૌથી અગત્યની બાબત અને મહત્વપૂર્ણ તો એ છે કે જીવ ત્યાં રહી આવી ઘણી યાતના ભોગવે છે પરંતુ એનું મૃત્યુ નથી થતું.
એના દેહની અંદરથી જીવ છૂટો નથી થતો, કારણ કે દેહ એવા પ્રકારનો છે, વિશિષ્ટ પ્રકારની યાતના ભોગવવા માટે બનાવવામાં આવેલો દેહ છે, એટલે એમાંથી જીવ છૂટતો નથી. જ્યાં સુધી યમરાજાએ એને તે યાતના ભોગવવા રાખ્યો હોય ત્યાં સુધી યાતના અવશ્ય એને ભોગવવી જ પડે છે. આવો આ દેહ છે, પણ એમાંથી જીવ છૂટતો નથી. એને એમ થાય કે હમણાં હું મરી જઈશ, પણ મરતો જ નથી. એટલી બધી ભયંકર યાતનાઓ એ જીવ યમપુરીની અંદર રહી એ ભોગવે છે. તો આવા બધા પ્રકારની શાસ્ત્રની દ્રષ્ટિએ કરી અને મનુષ્ય આવી વાતને સાંભળે તો પણ એને વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના હરિભક્તો પ્રત્યે આવા પ્રકારના વૈરાગ્યને જન્માવવા, નર્કની અંદર ન જવું હોય અને પ્રભુ ભજન કરીને જીવન વિતાવવું હોય તો એના માટે એ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય એટલે ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામી પાસે યમદંડ નામનો એક મહાન ગ્રંથ રચાવ્યો, જેની અંદર ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે નર્કના કુંડો કેવા છે, નર્કની અંદર કેવી કેવી યાતનાઓ યમરાજ દ્વારા આપવામાં આવે છે, એ સગળી બાબત તમે ખૂબ વિસ્તારપૂર્વક અહીંયા લખો. કેવા કેવા કુંડોમાં કેવી કેવી યાતનાઓ ભોગવવામાં આવતી હોય છે એ બધું વિસ્તારપૂર્વક તમે લખો એવી મારી તમને આજ્ઞા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના જીવનકાળનો સૌથી પ્રથમ ગ્રંથ લખેલો. તો અહીંયા ઘનશ્યામ મહારાજ એ ભક્તિ દેવીને બધી વાત કરે છે વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય. માટે હે માતા, આવા બે પ્રકારે કરીને સરળતાથી વૈરાગ્યની ઉત્પત્તિ એ મનુષ્યને થતી હોય છે. અને આવા પ્રકારના વૈરાગ્યની જ્યારે ઉત્પત્તિ થાય ત્યારે એ મનુષ્ય એ ભગવાનની ભક્તિની અંદર રત થતો હોય છે. કારણ કે અત્યાર સુધી તો તેને મનની અંદર એમ જ હતું કે આપણે આ પાપ કર્મ કરવા, દુષ્કર્મ કરવા, મનુષ્યની યોની મળી છે તો એની અંદર રહી અને અલગ અલગ પ્રકારે આનંદ ભોગવવો, ભોગ ભોગવવા. પરંતુ આ બધાથી દૂર જ્યારે થાય, આ બધાથી નિર્લેપ અવસ્થાને પામે, પછી એને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને ભગવાનની ભક્તિ કરે છે. દેવી એ ભગવાનની ભક્તિના કેટલા સ્વરૂપો છે હવે હું તેનું શ્રવણ કરાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. એમ કહી ઘનશ્યામ મહારાજ નવદા ભક્તિના સ્વરૂપો ગણાવે છે. એમાં પ્રથમ તો છે શ્રવણ ભક્તિ, એટલે ભગવાનના ગુણોનું, ભગવાનના કીર્તનોનું કાન દ્વારા શ્રવણ કર્યા કરવું, જે અત્યારે આપણે બધા બેસીને કરીએ છીએ, એને કહેવાય છે શ્રવણ ભક્તિ. ત્યાર પછી છે કીર્તન ભક્તિ, એટલે ભગવાનના ગુણોનું કથન કરવું, ભગવાનના ગુણોનું ગાન કરવું, એ છે કીર્તન ભક્તિ. ત્યાર પછી આવે છે સ્મરણ, ભગવાનનું મનોમન ચિંતન કર્યા કરવું, ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, ભગવાન કેવા છે, મહાન છે, ભગવાનની મૂર્તિ કેવી છે, અલૌકિક છે, સુંદર રૂપ અને માધુર્યથી યુક્ત છે, વગેરેનું ચિંતન કરવું, એ છે સ્મરણ ભક્તિ. ત્યાર પછી છે પાદ સેવનમ, એટલે ભગવાનના ચરણોની સેવા કર્યા કરવી, ભગવાનના ચરણની સેવા સતત કરવી, એ છે પાદ સેવન ભક્તિ. ત્યાર પછી છે અર્ચન, અર્ચન એટલે ભગવાનની વિવિધ ઉપચારો વડે અર્ચના કરવી. એમાં વિશિષ્ટ કરીને ચંદન ઇત્યાદિ ઉપચારોથી ભગવાનને કપાળમાં ચાંદલા ઇત્યાદિની અર્ચા કરવી, શરીર ઉપર પણ અર્ચા કરવી, વગેરે પ્રકારની અર્ચન ભક્તિ છે. ત્યાર પછી વંદન, ભગવાનને સાષ્ટાંગ દંડવત કરી નમસ્કાર કરવા, પ્રણામ કરવા, અને જે સ્ત્રીઓ હોય તેમને પંચાંગ પ્રણામ કરવા. તો આવા પ્રકારની વંદન ભક્તિ છે. ત્યાર પછી છે દાસપણાની ભક્તિ, એટલે દાસ જે રીતે કાર્ય કરતો હોય એવા કાર્યની અંદર રત થવું. ભગવાન અને ભગવાનના સંબંધી જે કાર્ય છે એને દાસપણે સેવા કર્યા કરવી, દાસપણે કર્યા કરવી, તો એ છે દાસપણાની ભક્તિ. ત્યારબાદ છે સખ્ય ભાવ, એટલે સખા ભાવની ભક્તિ, ભગવાન સાથે મિત્ર ભાવ રાખી અને મિત્ર કેવી રીતે ભગવાનની સાથે ઉપચાર કરી શકે વગેરે વડે ઉપચાર કરવા, ભગવાનની સાથે આનંદ કરવો, કિલ્લોલ કરવો, એવી સખા ભાવની ભક્તિ છે. અને ત્યાર પછી અંતિમ છે આત્મનિવેદનની ભક્તિ, તો પોતાના આત્માનું તમામનું નિવેદન કરી દેવું, એટલે ભગવાન સમક્ષ એક પ્રકારે આત્માનું સમર્પણ કરવું, જેની અંદર મનુષ્ય એક કહેવાય કે સવારે જાગે ત્યારથી લઈ ઊંઘે ત્યાં સુધી તમામ ક્રિયાઓ કરે એ બધી ભગવાન માટે કરે, એને આત્મનિવેદનની ભક્તિ કહેવાય. એની અંદર એ જાગે છે તો ભગવાન માટે જાગે છે, એ નાહે છે, સ્નાન કરે છે તો ભગવાન માટે સ્નાન કરે છે, એવો ભાવ એની અંદર રહેલો છે. ભોજન જમે છે તોય ભગવાન માટે જમે છે, એવો ભાવ એની અંદર રહેલો છે. તો આવી આત્મનિવેદનની ભક્તિ માતા
આવી 9 પ્રકારની ભક્તિ છે. મનુષ્ય આમાંથી કોઈ એક પ્રકારની ભક્તિ પણ જો સ્થિર ચિત્તે થઈ અને નિષ્ઠાથી યુક્ત થઈ અને કરે તો અવશ્ય એનો મોક્ષ થાય છે, એમાં શંકાને સ્થાન નથી. આમાંય પણ પાછા 2 પ્રકારના ભક્ત કહ્યા, એક સકામ ભક્ત અને નિષ્કામ ભક્ત. સકામ ભક્ત એટલે એને ભક્તિ દ્વારા એવી લાલસા છે કે મારી મુક્તિ થશે, હું ભગવાનની અમુક પ્રકારની મુક્તિને પામીશ અને અમુક પ્રકારના ભગવાનના લોકમાં જઈ અમુક પ્રકારનું સુખ પામીશ, એવી જેને મનની અંદર ક્યાંક ને ક્યાંક લાલસા રહે છે, એ છે સકામ ભક્ત અથવા તો સકામ ભક્તિ કહેવાય છે. બીજી છે નિષ્કામ ભક્તિ. આવા ભક્તની કોઈ પણ પ્રકારની લાલસા હોતી નથી. ભગવાન એને ચતુર્વિધ પ્રકારની મુક્તિ આપે અને મુક્તિની પણ લાલસા હોતી નથી. એને એકમાત્ર લાલસા હોય છે ભગવાનની ચરણોની સેવા, સતત ભગવાનની સેવા કર્યા કરવી, એવી એની મનો ઈચ્છા હોય છે. માટે એને નિષ્કામ ભક્ત કહેવાય છે. માટે આવા પ્રકારનો જે ભક્ત છે એને સર્વથી શ્રેષ્ઠ કહેવાય છે. અતિશય ઉત્તમ એવા પ્રકારનો આ નિષ્કામ ભક્ત છે. માટે માતા, મેં તને આ સમગ્ર વાત કહી સંભળાવી. વેદ, પંચરાત્ર, સ્મૃતિ શાસ્ત્ર, સાંખ્ય દર્શન, ધર્મશાસ્ત્ર, પુરાણો ઇત્યાદિ તમામનું જે ગૂઢ રહસ્ય છે એ મેં તને કહીને સંભળાવ્યું છે. માટે હે માતા, આ સમગ્ર બાબતને તું ચિત્તની અંદર ધારણ કર અને પ્રભુનું સ્મરણ કર, પ્રભુનું ભજન કર, તો તારો અવશ્ય મોક્ષ થશે, કલ્યાણ થશે, એમાં શંકાને સ્થાન નથી. આવા પ્રકારનું વચન દેવી ભક્તિએ જ્યારે સાંભળ્યું ત્યાં સુધી વહેલી પરોઢ થઈ હતી. કારણ કે રાત્રિને વિશે ભગવાન સ્વામિનારાયણે શ્રી હરિ ગીતાનો કથન કહેવાની શરૂઆત કરેલી અને આ બધું શ્રવણ કરતા કરતા વહેલી સવાર થઈ, વહેલી પરોઢ થઈ. દેવી ભક્તિ હવે માત્ર ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે, એમને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાઈ નથી રહ્યું. અચાનક એકાએક તેજ જાણે પ્રગટ થયું હોય એવું એમને એકલાને જ દર્શન થાય છે. દેવી ભક્તિને એ આત્મા પોતાનો હોય, એ આત્માના દર્શન થયા. ત્યારબાદ દેવી ભક્તિને એ આત્માના મધ્યને વિશે અતિશય તેજ સ્વરૂપી પરંતુ ઘનશ્યામ મૂર્તિ જેને સતત પોતે સેવી રહ્યા હોય છે એવા પ્રકારના દર્શન દેવી ભક્તિને થાય છે. એ મૂર્તિ બીજું કોઈ નહીં, ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં શ્રી હરિ ભગવાન હોય છે. પોતાના જ પુત્ર ઘનશ્યામ મહારાજના દર્શન એમને ભગવાન સ્વરૂપે થાય છે. અલૌકિક મૂર્તિના દર્શન એની અંદર પોતે અતિશય આશ્ચર્યચકિત થઈ જાય છે. એના દર્શન કર્યા કરે છે, નિર્ખ્યા કરે છે, આનંદિત પુલકિત અવસ્થાને પામે છે. અને દેવી ભક્તિ એમ કરતા કરતા એ આત્માને પરમાત્માની અંદર લીન થતા નિહાળે છે. અને એમ કરતા કરતા અહીંયા સુબ્રત મુનિ કહે છે કે રાજન, દેવી ભક્તિ એ પરમાત્માની ઘણા કાળ સુધી કહેવાય કે સ્તુતિ કરે છે અને સ્તુતિ કરતા કરતા એમનો દેહ ત્યાં પડી જાય છે અને આત્મા એ પરમાત્માના ધામની અંદર પહોંચી જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુરત મુનિ કહે છે સંવત 1848 કારતક સુદ અને દશમના દિવસે વહેલી પરોઢે આ રીતે દેવી ભક્તિનો દેહ ત્યાં પડી ગયો અને તેઓ પોતે પરમાત્માના નિજ નિવાસની અંદર પહોંચી ગયા છે. અને આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ પોતાની માતાને દુર્વાસા મુનિના શાપમાંથી મુક્ત કર્યા છે. અને હે રાજન, ત્યાર પછી તો ત્યાં બધા શોકને પામે છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સ્વયં શ્રી હરિ પણ એક પ્રકારની મનુષ્ય લીલા કરી રહ્યા હોય એ પ્રકારે એ બધા શોકને પામે છે. પરંતુ ધર્મદેવ ધર્મજ્ઞ માણસ છે એટલે એ બધાને આશ્વાસન આપે છે કે નિશ્ચિંત થઈ જાઓ પુત્રો, કોઈ પણ પ્રકારનો શોક કરશો નહીં. તમારા માતા એ જન્મ પામ્યા હતા, તેનું મરણ થવાનું નિશ્ચિત જ હતું, એમાં ક્યાં શંકાને સ્થાન છે. એવા પ્રકારે આશ્વાસન વચનો આપી બધાને હિંમત આપે છે અને શ્રદ્ધાથી બધા ભગવાનનું ભજન અને સ્મરણ એ વખતે કરી રહ્યા હોય છે. અને ત્યાર પછી રામ પ્રતાપભાઈ દ્વારા ભક્તિ દેવીનું ઔદ્યોદેહિક કર્મ એ કરવામાં આવતું હોય છે. માટે હે રાજન, આ સગળીએ બાબત મેં તમને ભગવાન શ્રી હરિના વચનો સહિત બધી કહી સંભળાવી. ભગવાન શ્રી હરિએ જે શ્રી હરિ ગીતા નામે એ સમગ્ર પંચાધ્યાયી કહી એ મેં તમને કહી સંભળાવી. આ પ્રકારની પંચાધ્યાયીનો જે મનુષ્ય નિત્ય પાઠ કરશે, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે, એ તમામનું કલ્યાણ થશે અને એનામાં ભગવાનની ભક્તિનો ઉદય થશે, એમાં શંકાને સ્થાન નથી. હવે અહીંથી આગળ આપણને ભગવાન સ્વામિનારાયણ એ ધીરે ધીરે ઘરમાંથી વધારે નિવૃત્તિ થતા હોય એવું આપણને દ્રશ્ય કંઈક જોવા મળશે. ભગવાન શ્રી હરિને હવે ઘરની અંદર ધીરે ધીરે ઓછું ગમવા લાગશે અને એમને હવે પ્રભુ ભજન કરવા માટે, એક પ્રકારે મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે નીકળી જવાનું વિશેષ તલબ થશે. પરંતુ હજુ ધર્મદેવ એમની પણ
કહેવાય કે દુર્વાસા મુનિના શાપની અંદરથી મુક્તિ બાકી હતી, એટલે ધર્મદેવની મુક્તિ કરાવ્યા બાદ ઘનશ્યામ મહારાજ કેવી રીતે ઘરનો ત્યાગ કરી અને વનોની અંદર ચાલ્યા જાય છે એ સગળી એ બાબત હવે આપણને જાણવા મળશે કથાના આગલા સત્રની અંદર. ત્યાં સુધી તમામને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.